કુળદેવીની તમે ભક્તિ કરો છો, કુળદેવી માના તમે દીવા કરો છો, કુળદેવી માના તમે ધૂપ કરો છો, કુળદેવી માને તમે પ્રસાદ ભોગ અર્પણ કરો છો, એમને ચૂંદડી ચડાવો છો, શ્રીફળ માનો છો, શ્રીફળ અર્પણ કરો છો. કોઈ લોકો શ્રીફળને રડતું મૂકે છે, કોઈ શ્રીફળને વધેરે છે, કોઈ સુખડી બનાવે, કોઈ પેંડા લાવે, કોઈ માતાજીના ગુણગાન ગાવે, કોઈ કુળદેવીની માળા કરે, તો કોઈ કુળદેવીના નામે ધર્મ કરે. તો મિત્રો, તમે તમારા કુળદેવીનો દીવો જ કરો છો. તમારા કુળદેવીનો તમે અખંડ દીવો તમે કરતા હોય અને તમને કોઈ વસ્તુ નડતી હોય, કોઈ શક્તિ નડતી હોય, માની લો કે તમારા જ ઘરવાળા તમને નડે છે, કોઈ તમારું સારું કે ભલું ઈચ્છતું નથી, તમારા કુટુંબવાળા, તમારા પરિવારવાળા, તમે ભક્તિ કરતા હોય ને તો પણ એ લોકો તમને એમ કે આ ખોટું કરે છે. આખો દિવસ માતાજીના દીવામાં તેલ નાક કરે છે અથવા ઘી પૂર કરે છે, ગાંડો થઈ ગયો છે, એટલે આ શું તમને નડતર લાગે છે? તો મિત્રો, તમે કુળદેવીની ભક્તિ કરતા હોય અને તમને કોઈ નડતું હોય, કોઈ શક્તિ નડતી હોય, તો એ કોણ છે? તો મિત્રો, આપણે આ વિડીયોમાં આજે એ જાણીશું. અમે તમારા માટે ખાસ આ અભિપ્રાયો રજૂ કરવાના છીએ, તો તમે ખાસ ધ્યાનથી સાંભળજો, છેલ્લે સુધી સાંભળજો અને તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું. અને આપ બધા સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો એવી કુળદેવી માને, ગુરુદેવને હું પ્રાર્થના કરું છું. મિત્રો, વાત કરીએ કે આપણે વાત ના કરી કે તમે અખંડ દીવો માતાજીનો પૂરતા હોય, તમે રોજ તેલ કે ઘી, તમે જેનો બી દીવો અખંડ તમારા કુળદેવીનો રાખ્યો હોય, તમે ભક્તિ કરો છો માની, તમારે ભક્તિ જ કરવી છે, પણ નડતર શું થાય છે જોજો હો, સાંભળજો. કે દીવો કરો એટલે તેલ તો ઓછું થવાનું કે ઘી ઓછું થવાનું. પછી તમારે પરિસ્થિતિ એવી હોય કે તમે તેલ પણ અંદર ન નાખી શકતા હોય, અંદર તેલનું ટીપું પણ રહ્યું ના હોય. હવે તમારે અખંડ દીવો ચાલુ રાખવો છે, તમારે ભક્તિ કરવી છે, પણ હવે નડે છે શું જોજો કે તમારે તેલ ખૂટી ગયું. હવે તમારે શું કરવું? ઘરવાળા તો તમને કોઈ પૈસો આપતા નથી, કોઈ બહારવાળા કોઈ આપતા નથી, તમે કોઈ જોડે હાથ લાંબો કરો તો એ તમને પૈસો આપતો નથી. તો તમને એમ લાગે કે હું માતાજીની કુળદેવીની ભક્તિ કરું છું, મારા પર આટલું કષ્ટ, આટલું વિઘ્ન, મારા કેમ માતાજીની ભક્તિ થતી નથી? તો વિશ્વાસ રાખજો. જો તમે માતાજી પર વિશ્વાસ રાખશો ને તો ઓટોમેટિક તમને એ પૂરી કરી આપે છે. તો તમારે માતાજીનો તેલ પૂરવું હોય તો કોઈ જોડે હાથ લાંબો ના કરશો, કોઈ જોડે મદદ પણ ન માગશો. જો તમે કોઈ એક વસ્તુ સિદ્ધ કરવા માગતા હોય અને એના પર તમારા અપાર પ્રેમ હોય, અપાર શ્રદ્ધા હોય, તો એ દીવામાંથી અગ્નિ જે પ્રગટે છે એ અગ્નિ દ્વારા તમે જે મનમાં ભાવ રજૂ હોય એ શક્તિ દ્વારા તમને બધું જ પ્રાપ્ત થાય છે. કારણ કે કુળદેવીમાંનો દીવો કરો, ભગવાનનો દીવો કરો, કે તમે અગરબત્તી કે ધૂપ તમે જે કરતા હોય, પણ કહેવાનો અર્થ એ છે કે અગ્નિ દ્વારા જે તમે માગણી કરો છો કુળદેવી પાસે, એ અગ્નિદેવ તમારી બધી જ માગણીઓ કુળદેવી સુધી પહોંચાડે છે. અને એ તમને આ પરીક્ષામાંથી પાસ થાઓ છો કે નહીં એટલા માટે તમને મુશ્કેલી આપે છે. તમને નડતર કશું નથી થતું, પણ કષ્ટ વગર કશું મળતું નથી, પરિશ્રમ વગર કશું મળતું નથી. ભક્તિ કરો, ભોળા ભાવથી ભક્તિ કરશો, પણ તમને તકલીફ પડશે, મુશ્કેલી પડશે, પણ કુળદેવીમાં ત્યારે જ પ્રસન્ન થશે કે તમે એમની સેવા કયા ભાવથી કરો છો અને કયા સમયમાં કેટલા બધા દુઃખ વેઠીને તમે ભક્તિ કરી છે એ માં જોવે છે. અને એ પરીક્ષામાંથી જો તમે પાસ થાવ તો માની કૃપા થાય. સમજણ પડી મિત્રો?
તો તમારા પ્રતિભાવ અમને કોમેન્ટમાં જણાવજો. કારણ કે દીવામાં તમે જે તેલ પૂરો છો એ ભાવ કુળદેવી સુધી પહોંચે, અગ્નિદેવ પહોંચાડે છે. ધૂપ કરો તો એ અગ્નિદેવ દ્વારા પહોંચે છે. અગરબત્તી કરો તો એ અગ્નિદેવ દ્વારા કુળદેવી સુધી કે ભગવાન સુધી પહોંચે છે. અને એ ભાવ કુળદેવમાં તમારો કેવો ભાવ છે, કેટલા અહન છે, એટલે કે તમારી જે છેલ્લામાં છેલ્લી ઘડી હોય ત્યાં સુધી માં રાહ જોવે છે કે મારો દીકરો કેટલા સુધી મારી ભક્તિ કરી શકે છે, એની કેટલી હદ છે. કારણ કે તમે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવા માગતા હોય તો એની પરીક્ષા આપવી મળે, અને એ પરીક્ષામાં તમે કેટલા સફળ થાઓ છો એ પ્રમાણે તમને એની ટકાવારી મળે છે. આ વાત મિત્રો ખાસ ધ્યાન રાખજો, તો જ કુળદેવીમાંની અસીમ કૃપા થાય. બાકી દુનિયામાં કશું કોઈને નડતું નથી. તમે કોઈને નડવાનું બંધ કરો તો તમને કોઈ નડતર થતું નથી. માના ગુણગાન ગાઓ, ભક્તિ કરો, અને કોઈને મદદ કરવી, કોઈનું સારું થાય એવું કરવું, કોઈ ગરીબને મદદ કરવી, અથાશક્તિ ચકલાઓને ચણ, કોઈ ગાયને, કોઈ સાધુ સંત જમાડવા, કોઈ માતાજીના ભજન ગરબા કરવા, કોઈ ધાર્મિક કાર્ય કરવું. ધારો કે કોઈને જરૂર પડી અને તમારા જોડે ભગવાને ઘણું આપ્યું છે માતાજીએ, પણ તમે કોઈ સારા કામમાં રૂપિયો કે તમે કોઈને મદદ પણ ન કરી શકો તો એ તમારું જીવન શું કામનું. જે લોકોને હું એટલી વિનંતી કરું છું, પરમ કૃપાળુ પરમાત્માએ, માં ભગવતીએ, માં કુળદેવીમાએ જે કંઈ આપ્યું છે તો થોડા ઘણું ધર્મના માર્ગે રહેજો, અને સારા કાર્યમાં જો તમે તમારું જીવન થોડા ઘણું અર્પણ કરશો તો કુળદેવીમાં તમારું ઘણું બધું સપના તમારા પૂરા કરી દેશે. જે ધારશો કરશે, પણ સારું કરશો તો એનું પરિણામ સારું મળશે. અને જો કોઈને નડશો તો તમે પછી એ તો તમને ખ્યાલ જ છે. એટલા માટે હર હંમેશ ધર્મના માર્ગે રહેજો, એટલી મારી આપ સર્વને વિનંતી છે. મિત્રો, તમે કયા ગામથી, કયા તાલુકાથી, કયા જિલ્લામાંથી અમારો આ વિડીયો સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, તો તમારા પ્રતિભાવ અમને જણાવજો. અને તમે સૂચન પણ એવું કરજો કે અમારાથી કંઈક બોલવામાં ક્ષતિ થઈ ગઈ હોય, અમારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો, એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.